નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના દ્વારા જિલ્લાની અંદર ગેરકાયદેસર રીતે ચોરી અગર તો છળકપટથી મેળવેલા શંકાસ્પદ મુદ્દામાલની કરતા ઈસમોને પકડી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી, જે અનુસંધાને અરવલ્લી જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી ચૌધરી સાહેબ તથા સ્ટાફને 11 તારીખના રોજ એ શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમને માહિતી મળેલ કે શામળાજી રતનપુર રોડ ખાતે આવેલ ઓનેસ્ટ હોટલ નજીક એક બંધ પડેલી જૂની હોટલમાં ગેરકાયદેસર રીતે DEF યુરિયાનું વેચાણ થાય છે. તો એ સ્થળે જઈ અને તપાસ કરતાં એના અંદર જે એક વ્યક્તિ મળી આવેલ અરવિંદ કુમાર નેમીચંદ બગારિયા, એમને પૂછપરછ કરવામાં આવેલી. એમની પાસેથી 1200 લીટર DEF જેવું મટીરિયલ મળેલું. એ જુદી જુદી કંપનીના 20 લીટરના અને 10 લીટરના 32 ડોલો એમની પાસેથી મળી આવેલી અને એમને આધાર પુરાવા બિલ વગેરે રજૂ કરવા જણાવતા એ બિલ વગેરે રજૂ કરી શકેલા નહીં અને આ જે DEF જેવો જે મુદ્દામાલ છે એ એમણે છળકપટથી મેળવેલાનું જણાતા અથવા ચોરીથી મેળવેલો હોય એવું જણાતા એને શંકાસ્પદ તરીકે ગણી અને આરોપી છે અરવિંદ કુમાર નેમીચંદ બગારિયા, એ ભેડાઘાટના જે રાજસ્થાનના રહેવાસી છે, એમને હસ્તગત કરવામાં આવેલ છે. એની સામે કાયદેસર BNSS કલમ 35 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.